આજે સુરતના 5 ઝોનમાં પાણી કાપ છે। 12 લાખ લોકોને પીવાનું પાણી નહીં મળે। સરથાણા વોટર વર્ક્સમાં રિપેરિંગને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો। ઉમરવાડા, ડુંભાલ, ઉધનાસંગ, ખટોદરા આ તમામ જગ્યાઓ પર પાણી કાપ। મનીષ પરમાર સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે સુરતથી। જી મનીષ, રિપેરિંગને લઈને પાણી કાપ મૂકવામાં આવ્યો છે, ક્યાં સુધી આ પાણી કાપ રહેશે? કોઈ વૈકલ્પિક વ્યવસ્થા? મનીષ ભાઈ, અવાજ આવી રહ્યો છે આપને? ફરી એકવાર સંપર્ક કરીશું। અલથાણ, વેસુ, ડુમસ, ભીમરાડમાં પાણી કાપ છે। આજે આબવા, ગવિયર વિસ્તારમાં પણ પાણી નહીં આવે। એક તરફ ગરમી હજુ પણ યથાવત છે અને તેમાં આખો દિવસ પાણી કાપ રહેશે। લગભગ 12 લાખ જેટલા લોકો કે જેમને આજે પાણી નહીં મળી શકે। તંત્ર દ્વારા અન્ય શું વ્યવસ્થા કરવામાં આવે છે તે જોવું રહ્યું। સુરતના 5 ઝોન એવા કે જેમાં આજે પાણી કાપ। મનીષ પરમાર ફરી એકવાર ફોનલાઈન પર જોડાયા છે। જી મનીષ, કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે પાણી કાપને લઈને? જી બિલકુલ, આગળનું આયોજન કરીને આગળ કહેવામાં આવ્યું હતું કે સુરત શહેરના 5 ઝોનમાં આજે પાણી કાપ રહેશે। 12 લાખ લોકોને પીવાનું પાણી નહીં મળે। સરથાણા વોટર વર્ક્સમાં છે જે કે ઇલેક્ટ્રિક વર્ક હોય અને તેને લઈને રિપેરિંગ કામ કરવાનું હોય તેને લઈને પાણી કાપ છે। વાત કરીએ તો જે સરથાણા વિસ્તારમાં છે ત્યાં આજે વીજળી પર ડૂલ થઈ છે જેને લઈને જ પાણી કાપ મુકાયો છે। આ જે પાણી કાપની અસર છે તે ઉમરવાડા, ડુંબાલ, કિન્નરી, ઉધનાસંગ, ખટોદરા, અલથાણ, વેસુ, ડુમસ, ભીમરાડ, આબવા, ગવિયર જેવા વિસ્તારમાં આજે પાણી નહીં મળે એટલે કહેવાય કે સુરતીવાસીઓ છે 12 લાખ સુરતીવાસીઓ આજે પાણી વગર રહ્યા છે। બિલકુલ।